ઇસ્લામાબાદ શાંતિ વાર્તાલાપ નિષ્ફળ થવાના કારણે ઈરાન યુએસ વચ્ચે તણાવ વધ્યો. આજે સાંજથી ઈરાનના બંદરોની નાકાબંધી કરશે યુએસ. ઈરાને કહ્યું હોર્મુઝ પર માત્ર ઈરાનનો અધિકાર. પસાર થનાર જહાજોએ ચૂકવવો પડશે ટોલ. જો નેવીના જહાજ નજીક આવશે તો તૂટશે યુદ્ધ વિરામ. પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધવાને કારણે ગ્લોબલ માર્કેટ્સમાં દબાણ. ગિફ્ટ નિફ્ટીમાં 350 પોઈન્ટનો કડાકો. એશિયન માર્કેટ્સમાં વેચવાલી. ડો ફ્યુચર્સ 450 પોઈન્ટ નીચે. શુક્રવારે મિશ્ર બંધ થયા હતા અમેરિકન માર્કેટ્સ. સ્ટેટ ઓફ હોર્મુઝમાં અમેરિકાની બ્લોકેજની ધમકીને લઈને ક્રૂડના ભાવમાં ઉછાળો. બ્રેન્ટ ક્રૂડના ભાવ 60%થી વધુ ઉછળીને ફરી $100 પાર. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે સોનાના ભાવ પર દબાણ. આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં સોનાના ભાવ 2% સુધી વધુ તૂટ્યા અને ચાંદીમાં પણ વેચવાલી સાથેના જ સંકેત. માર્ચ મહિનામાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ રજૂ કર્યા મજબૂત અપડેટ. એમએનએમનું વેચાણ 22% વધીને 1 લાખ યુનિટને પાર. ઉત્પાદનમાં વધારો, જોકે એક્સપોર્ટમાં 6.5%નો ઘટાડો. આજે આવશે માર્ચના રિટેલ મોંઘવારી દરના આંકડા. ફેબ્રુઆરીના 3.21%ની સામે માર્ચમાં નિષ્ણાંતોના મતે 3.5% મોંઘવારી દર રહેવાનું અનુમાન. ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત કરી રહ્યા છીએ આપનું સોમવારની સવારે. આજે ફોર અ ચેન્જ નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીનો દિવસ છે. હું યશ ભટ્ટ આપની સાથે. નજર કરીશું સૌથી પહેલા ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ આપી રહ્યો છે ગેપ ડાઉન ઓપનિંગ. કારણ કે ફરી એકવાર શનિ રવિમાં જે કંઈ પણ થયું, શાંતિ મંત્રણા વાર્તાલાપ કરવાની કોશિશ કરી, પરંતુ સફળતા મળી ન મળી, આ બધાને વચ્ચે નુકસાની સાથે ભારતીય માર્કેટ્સ ખુલવા જઈ રહ્યા છે. કેટલી નુકસાની તમે કરવા જઈ રહ્યા છો? લગભગ 350 પોઈન્ટ્સ આસપાસના ઘટાડા સાથે દિવસની શરૂઆત. અત્યારે 320 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. પહેલાં શુક્રવારનો અમેરિકન માર્કેટ્સનો ક્લોઝ જોઈ લો. આમ તો હવે કંઈ લાગુ નથી પડતું, બટ તેમ છતાંય ફોર્માલિટી માટે આપણે જોઈ લઈએ. 0.5% આસપાસનો ઘટાડો ડાઉમાં હતો. S&P 500 મામૂલી 0.11% આસપાસ ઘટાડો. નાસ્ડેક સામા પક્ષે 0.35%નો મજબૂતીનો સંકેત. હવે આવો તમે પહેલાં એશિયન માર્કેટ્સ પર 0.5% આસપાસનો ઘટાડો. નિક્કઈ અત્યારે ફિલહાલ બતાવી રહ્યો છે. જેપનીઝ માર્કેટની અંદર મામૂલી ઘટાડો છે 0.5% આસપાસનો. થોડું દબાણ વધ્યું છે, સવારે ઓછું હતું. આ સિવાય સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં થોડો ઘટાડો, હેંગસેંગમાં ઘટાડો, તાઇવાન, કોસ્પી બધું જ નીચે છે, અને શેંઘાઈ. હવે આવો અમેરિકન ફ્યુચર્સ પર. ડાઉ ફ્યુચર્સ પણ અત્યારે 0.5%થી વધુનો ઘટાડો બતાવી રહ્યા છે. અત્યારે 379 પોઈન્ટ્સ આસપાસ. S&P ફ્યુચર્સમાં પણ 0.5% આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે, લગભગ 50 પોઈન્ટ આસપાસ. નાસ્ડેક ફ્યુચર્સ 200 પોઈન્ટ્સનો ઘટાડો, 0.80% આસપાસનો ઘટાડો અહીંયા પણ જોવા મળી રહ્યો છે. જે WTI ક્રૂડ છે તેનો ભાવ $104 પાર છે, અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ જે છે તે $101 પાર. 7-8%નો ઉછાળો તમને આજે સવારે ક્રૂડના ભાવોમાં જોવા મળશે. કારણોની બસ હમણાં ચર્ચા કરી જ લઈએ. સૌથી પહેલાં જે કંઈ પણ આ હેન્ડઓવર આપણને મળી રહ્યું છે અને ગિફ્ટ નિફ્ટીમાં જે ઘટાડો આવી રહ્યો છે તેના કારણોમાં સૌથી મોટું અપડેટ અત્યારે એ છે કે યુએસ અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે થયેલો વાટાઘાટો નિષ્ફળ નીવડ્યો છે, જેની આપણે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. આ વાટાઘાટો નિષ્ફળ જાહેર કરવામાં આવ્યો છે અમેરિકન નેવી દ્વારા. હવે કારણ કે આ વાટાઘાટો નિષ્ફળ નીવડ્યો એટલે ઈરાનના જેટલા પણ બંદરો છે ત્યાં બ્લોકેડ લગાવવાનું આજે સાંજથી શરૂ કરીશું તેવી અમેરિકાએ ધમકી આપી છે. ક્રૂડ ઓઇલ આ બ્લોકેડને કારણે $100 ઉપર, હમણાં જ મેં તમને વાત કરી, નીકળી ગયા. હવે પાકિસ્તાનમાં જે આ કંઈ પણ વાતચીત થઈ છે તે કોઈ પણ પ્રકારની ડીલ વિના આ પીસ ટોક એટલે કે શાંતિ વાર્તાલાપ હતો, રાઈટ? શાંતિ વાર્તાલાપ થયો, બંને દેશો ટેબલ પર આવ્યા, આમની સામે બેઠા, વાતચીત કરી, પરંતુ આ શાંતિ વાર્તાલાપ સફળ ન થયો. મતલબ કે જે પાકિસ્તાને, તુર્કીએ, બધાએ જે ખાસ પ્રયાસ કર્યા હતા એ નિષ્ફળ નીવડ્યા. હવે તમે એમ સમજો કે જે સોમવારે સવારે 10 વાગ્યાથી એમના સમય પ્રમાણે, એટલે પાકિસ્તાનમાં જે કંઈ પણ આ જે થયું તે બાદ યુએસ નેવી સોમવારે સવારે 10 વાગ્યાથી ઈરાનના તમામ બંદરો પર નાકાબંધી શરૂ કરશે. મતલબ કે ઈરાનના જેટલા પણ શિપ છે તેને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી અમે બહાર નહીં આવવા દઈએ, એવું ટ્રમ્પ સાહેબે કહી દીધું. અમેરિકાએ આ ખાસ સ્ટ્રેટેજી અપનાવી છે દબાણ કરવા માટે. બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના ડરથી ગ્લોબલ માર્કેટ્સમાં ક્રૂડ ઓઇલ ઓછળીને $100 પાર નીકળી ગયું છે.
ઈરાનને જે કંઈ પણ ગેરકાયદેસર ટોલ ચૂકવનાર કોઈ પણ શિપ હશે તેને અમેરિકન નેવી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર રોકશે. ઈરાને એવું કહ્યું છે કે ભાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થવું હોય તો અમને ટોલ ચૂકવો. હવે જો કોઈ શિપ ટોલ ચૂકવીને જશે તો અમેરિકા હેરાન કરશે, ટોલ નહીં ચૂકવે તો ઈરાન હેરાન કરશે. એટલે પ્રોબ્લેમ છે અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યારે આવશે, સવાલનો જવાબ હજુ સુધી મળ્યો નથી. હવે ટ્રમ્પે ઈરાનને આ ટોલ વસૂલાત જે કંઈ પણ કરવાનો ઈરાનનો પ્રયાસ છે એને ગેરકાયદેસર ગણાવ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી વિશ્વનું લગભગ 20% ક્રૂડ ઓઇલ જે પસાર થાય છે ત્યારે નાકાબંધીની ગ્લોબલ એનર્જી સપ્લાય ચેઇન પર ભયાનક અસર પડી શકે તેમ છે અને અમેરિકા ઈરાન પર મર્યાદિત સૈન્ય હુમલા કરવાના મૂડમાં છે. ત્યારે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં અમેરિકા હુમલા કરી શકે છે. અત્યારે તો જુઓ હુમલાઓ બંધ છે, અત્યારે ફિલહાલ સીઝ ફાયર છે, પરંતુ હવે જે પ્રકારે ફરી એસ્કેલેશન થઈ રહ્યું છે, ફરી હુમલાઓ ન થઈ જાય તેની ચિંતા માર્કેટને સતાવી રહી છે અને એટલા માટે યુએસ ફ્યુચર્સ, જેપનીઝ માર્કેટ્સ અને આપણો ગિફ્ટ નિફ્ટી બધા નીચે છે. તો આ કારણ બેઝિકલી તમે હવે સમજી ચૂક્યા છો. અમેરિકા ઈરાન પર મર્યાદિત સૈન્ય હુમલા કરવાના હવે મૂડમાં છે અને શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં અમેરિકા હુમલા કરી શકે છે. જો અમેરિકા આ પગલું ભરશે તો પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી શકે છે અને ક્રૂડની ઊંચી કિંમતો અને જીઓપોલિટિકલ ટેન્શનથી ગ્લોબલ શેર માર્કેટને નકારાત્મક અસર પહોંચી શકે છે. ત્યારે ફુગાવામાં વધારો થવાની અને ગ્લોબલ માર્કેટમાં જે ગ્રોથ છે તે ધીમો પડવાની ચિંતા અત્યારે ફિલહાલ સતાવી રહી છે. આ સ્થિતિને તમે ખાસ ધ્યાન પર રાખો. ઇસ્લામાબાદ વાટાઘાટો નિષ્ફળ કઈ રીતે નીવડ્યો, થોડી ઇન્સાઇટ્સ અમે તમને આપીએ. ઇસ્લામાબાદમાં 21 કલાક, કેમ કે જુઓ લગભગ શુક્રવારે સાંજે જ બધા પહોંચી ગયા હતા આપણા સમય પ્રમાણે, બધા જ દેશો મતલબ અમેરિકા ઈરાન બંને ત્યાં પહોંચી ગયા હતા ઇસ્લામાબાદ. 21 કલાક વાતચીત ચાલી શનિવાર સાંજ સુધી, પણ મંત્રણા કોઈ પણ ઉકેલ વિના ભાંગી પડી, કેમ કે ઈરાનની શરતો અલગ, અમેરિકાની શરતો અલગ. એક મંચ પર તેઓ આવી ન શક્યા, એક વિચાર પર એઓ આવી ન શક્યા. નેતન્યાહુ સાહેબ ઇઝરાયલ, એમણે એક ફોન કોલ કર્યો જેડી વેન્સ સાહેબ ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના, જેઓ ઇસ્લામાબાદ હતા, અને શાંતિ મંત્રણા બગડી ગઈ. નેતન્યાહુ સાહેબના ઇન્વોલ્વમેન્ટથી શાંતિ મંત્રણા બગડી છે. ઈરાનનો આરોપ છે કે ઇઝરાયલના પીએમનો જે કોલ આવ્યો ને પછી વાટાઘાટોનું ફોકસ ઇઝરાયલના હિતો તરફ વળી ગયું, નહીં તો અમારી બરાબર વાતચીત ચાલતી હતી. આવો આક્ષેપ જે છે ઈરાને કર્યો છે. બીજી તરફ નેતન્યાહુએ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સને ફોન કર્યો હતો તેવું અરાગજીનું પણ કહેવું છે. વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે કહ્યું કે ઈરાનની અમેરિકાની જે ફાઇનલ અને બેસ્ટ ઓફર હતી તે ઈરાને ફગાવી દીધી છે અને આ સ્થિતિમાં ઈરાન પોતાની પરમાણુ મહત્વકાંક્ષા છોડવા તૈયાર નથી, તેથી ડીલ નિષ્ફળ ગઈ તેવું ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. તો એક બાજુ આ આક્ષેપો અમેરિકા તરફથી, ઈરાન એમ કહે છે કે ઇઝરાયલ ઇન્વોલ્વ થયું. આ બંને દેશો વચ્ચે ડીલ તૂટી પડવા માટે એકબીજા પર દોષારોપણ શરૂ થઈ ગયા અને પરમાણુ પ્રોગ્રામ, હોર્મુઝ સ્ટ્રેટનો કંટ્રોલ, ઈરાનની ફ્રીઝ થયેલી સંપત્તિ પર એક વિચાર ન થયો, જેના કારણે આવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને અત્યારે ફિલહાલ તમે ફ્યુચર્સમાં આટલો મોટો ઘટાડો જોઈ રહ્યા છો. એક બાજુ ઈરાન ઇઝરાયલની માળા જપે છે, બીજી બાજુ અમેરિકા જે છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ટોલ અને પરમાણુની માળા જપે છે. આ બધાની વચ્ચે શાંતિ ડીલ એટલે કે પીસ ટોક તૂટી જતા ક્રૂડ ઓઇલ ફરી એકવાર ભડક્યું છે અને ગ્લોબલ માર્કેટ્સમાં મોટો કડાકો આજે સવારે જોવા મળી રહ્યો છે. ગ્લોબલ જીઓપોલિટિક્સની સ્થિતિ બગડી, જેને કારણે શેર માર્કેટમાં પણ અત્યારે સવાર અનિશ્ચિતતા સાથે થવાની છે અને આ નિષ્ફળતાની સીધી અસર ગ્લોબલ એનર્જી માર્કેટ પર પડવાની પૂરી શક્યતાઓ છે. તો આ બે મોટી ખબર સવારમાં આજે તમે ધ્યાન રાખો. હવે હોર્મુઝ સ્ટ્રેટ પર અત્યારે જે નાકાબંધી છે તે તમે જોઈ લો, કેમ કે ક્રૂડ પર તેની સીધી અસર છે. અમેરિકા ઈરાન વચ્ચે જે શાંતિ વાટાઘાટો છે તે નિષ્ફળ નીવડ્યો અને ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધીની જાહેરાત કરવામાં આવી છે. ઈરાન સાથે વીકેન્ડમાં થયેલા પીસ ટોક કોઈ પણ ડીલ વિના સમાપ્ત થઈ ગયા છે અને ઈરાનને ટોલ ચૂકવનાર કોઈ પણ શિપને યુએસ નેવી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર રોકશે. ત્યારે બિન ઈરાની બંદરો પરથી અવરજવર કરતા જહાજો પર કોઈ પ્રતિબંધ નહીં લાગે અને માત્ર ઈરાન સાથે આર્થિક વ્યવહાર કરનાર જહાજો જ ટાર્ગેટ પર રહેવાના છે. ત્યારે મળાગાંઠ તોડવા માટે ઈરાન પર મર્યાદિત સૈન્ય હુમલા કરવા અંગે ટ્રમ્પ ગંભીર વિચારણા કરી રહ્યા છે અને આ તણાવથી ગ્લોબલ કોમોડિટી સપ્લાય અને શેર માર્કેટમાં મોટી ઉથલપાથલની શક્યતાઓ સેવાઈ રહી છે. તો આ પણ એક મોટો સંકેત તમે ધ્યાન પર રાખો. હવે ઈરાન જે આકરી ચેતવણી આપી રહ્યું છે તે તમે સમજો. ઈરાન શું કહે છે બેઝિકલી હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને લઈને, કેમ કે અમેરિકાએ એવું કહ્યું છે, ત્યારે ઈરાન એવું કહે છે કે જો હોર્મુઝ સ્ટ્રેટની આજુબાજુમાં કોઈ યુદ્ધ જહાજ આવ્યું ને તો અમે ઉડાવી દઈશું, અમે એને યુદ્ધ વિરામનો ભંગ ગણીશું, એવું ઈરાન કહે છે. લશ્કરી જહાજોની કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીનો કડક અને નિર્ણાયક વળતો જવાબ આપીશું તેવું ઈરાન કહી રહ્યું છે.
હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણપણે ઈરાનની નેવીના સીધા નિયંત્રણ અને દેખરેખ હેઠળ છે, એટલે તેઓ વારંવાર કહે છે કે ભાઈ હોર્મુઝ સ્ટ્રેટનો કંટ્રોલ ઈરાન પાસે જ છે. ત્યારે ચોક્કસ નિયમો અને શરતોના પાલન સાથે કમર્શિયલ જહાજોને સુરક્ષિત અવરજવર અમે યથાવત રાખીશું, પરંતુ જો કોઈ પણ લશ્કરી જહાજ આવ્યું તો અમે ઉડાવી દઈશું. ઈરાનના આ કડક વલણને કારણે ગ્લોબલ ક્રૂડ સપ્લાય અને શેર માર્કેટમાં મોટી ઉથલપુથલ અત્યારે ફિલહાલ આજે સવારે જોવા મળવાની છે. અને હોર્મુઝ જે છે તે ઈરાની નેવીના સંપૂર્ણ નિયંત્રણ અને સ્માર્ટ મેનેજમેન્ટ, આ શબ્દ ખાસ મહત્વનો છે, સ્માર્ટ મેનેજમેન્ટ અત્યારે ફિલહાલ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટ્રેટ માત્ર બિન લશ્કરી અને કમર્શિયલ જહાજોની સુરક્ષિત અવરજવર માટે, એ પણ ટોલ ચૂકવીને આ ઈરાનની શરતો પ્રમાણે અત્યારે ખુલ્લો રહેશે. ત્યારે ઈરાન દ્વારા નિર્ધારિત ચોક્કસ નિયમો અને શરતો, જે આ ટોલની મેં વાત કરી, હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના ક્રૂડ ઓઇલ ટ્રાન્ઝિટ માટે આપણે જાણીએ છીએ બહુ મહત્વનો છે. ઈરાનની આ જાહેરાત ગ્લોબલ એનર્જી સપ્લાય ચેઇન માટે અત્યંત સંવેદનશીલ છે અને દુનિયાભરના રોકાણકારો અને ગ્લોબલ કોમોડિટી માર્કેટ્સ અત્યારે ફિલહાલ આ જ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ તરફ તમે નજર કરો, જે યુએસમાં ક્રૂડ ઓઇલના ભાવ છે અને ડીઝલ અને પેટ્રોલના ભાવ છે તે ઊંચા રહેશે, આવું આપણે નહીં, ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક મોટો સ્વીકાર કર્યો કે નવેમ્બરની જે મિડ ટર્મ ચૂંટણીઓ છે ત્યાં સુધી પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ ઊંચા રહી શકે છે. ભાવ ઘટવાને બદલે સમાન સ્તરે અથવા તો વધુ ઊંચા જવાની ટ્રમ્પે શક્યતા વ્યક્ત કરી. અને અત્યારે ફિલહાલ તમને જણાવીએ, $5.5 પ્રતિ ગેલન ડીઝલનો ભાવ ત્યાં ચાલી રહ્યો છે અને $4.5, માફ કરશો રૂપિયા નહીં, ડોલર, એટલે $5.5 ભાવ જે છે તે ડીઝલનો અને $4.5 ભાવ કંઈક અત્યારે પ્રતિ ગેલન જોવા મળી રહ્યો છે પેટ્રોલનો, જે મોંઘું છે. અને ઈરાન પર હુમલો કર્યા બાદ છેલ્લા 6 સપ્તાહથી ડોનાલ્ડ ટ્રમ્પના અપ્રુવલ રેટિંગમાં સતત ઘટાડો છે. ડેમોક્રેટિક સેનેટર્સે ટ્રમ્પની ઈરાન સામેની યુદ્ધ નીતિ અને રણનીતિ પર સવાલો ઉઠાવ્યા છે. અને હોર્મુઝ સ્ટ્રેટ પર જે નેવીના બ્લોકેડ છે તેને કારણે પરિસ્થિતિ બગડી છે. ત્યારે ટ્રમ્પ સાહેબનું આ સ્ટેટમેન્ટ જે છે તે પણ ચિંતા અપાવી રહ્યું છે, ખાસ યુએસ નાગરિકોને. અમેરિકન જનતા પર મોંઘા પેટ્રોલ કે પછી ફુગાવો, આ બધાનો જ બોજો સીધી રીતે પડી રહ્યો છે. ત્યારે તેની અસર મિડ ટર્મ ચૂંટણીઓ જે નવેમ્બરમાં આવશે તેમાં પડી શકે છે. તેનો સ્વીકાર પણ હવે ટ્રમ્પ સાહેબ ખુદ કરી ચૂક્યા છે. આર્થિક મોરચે પડેલો ફટકો આગામી મિડ ટર્મ ચૂંટણીઓમાં ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીઓ માટે સીધી રીતે મોટો પડકાર સાબિત થઈ શકે છે. તો આ છે દર્શક મિત્રો અત્યાર સુધીના મોટા સમાચાર. હવે આવો એક નાનકડા બ્રેકનો સમય થઈ રહ્યો છે, વિરામ લઈશું અને વિરામ બાદ ભારત માટે સીધી રીતે આ બધા જ સમાચારોની અસર શું રહેશે તેને જાણીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આપણે ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો જોઈ રહ્યા છીએ, બધા કારણોની ચર્ચા કરી રહ્યા છીએ. આ બધાની વચ્ચે અમુક મહત્વપૂર્ણ સમાચારો આજે માર્કેટ ખુલતા પહેલા તમે જાણવા જરૂરી છે તે આપને જણાવીએ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીનને કડક ચેતવણી આપી છે. શા માટે ચીન અચાનક મેદાનમાં આવ્યું તમે સમજો. ઈરાનને હથિયારો આપવાનો આક્ષેપ અત્યારે ચીન પર લાગ્યો છે. ઈરાન જે આ યુદ્ધ કરી રહ્યું છે અમેરિકા સાથે, તેમાં લશ્કરી સહાય ચીન તરફથી મળી રહી છે એવા આક્ષેપો લાગ્યા છે. અને એના કારણે ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે જો ઈરાનને ચીન હથિયારો આપશે તો અમે 50% ટેરિફ લગાવીશું. ફરી ટેરિફ રાગ ટ્રમ્પ સાહેબે હાલ આપ્યો. યુદ્ધ વિરામ વચ્ચે ચીન ઈરાનને એર ડિફેન્સ સિસ્ટમ પૂરી પાડશે એવા અમુક સંકેતો સામે આવ્યા છે. ત્યારે હથિયાર આપનાર કોઈ પણ દેશ પર તાત્કાલિક અસરથી આકરો ટેરિફ લાદીશું તેવી જાહેરાત કરવામાં આવી છે. આવતા મહિને રાષ્ટ્રપતિ ટ્રમ્પની બીજિંગમાં ચીન સાથે મુલાકાત થવાની છે, એટલે કે શી જિનપિંગ સાહેબ સાથે મુલાકાત થવાની છે. એ પહેલાં આ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે, ટકરાવ વધ્યો છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ થશે અને તેમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે તેવું ટ્રમ્પ સાહેબ સીધી રીતે કહી રહ્યા છે. ત્યારે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ વધવાને કારણે ગ્લોબલ ઇકોનોમી માટે મોટો ખતરો સાબિત થઈ રહ્યો છે. અમેરિકા ચીન વચ્ચેના સંભવિત વેપાર ટકરાવને કારણે ગ્લોબલ માર્કેટમાં ઉથલપુથલ અને ટ્રેડ વોરના હવે જોખમો વધી રહ્યા છે. અને બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ, અમેરિકા અને ચીન, આમ જોવા જાવ તો બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ છે, તેમની વચ્ચે નવો ટ્રેડ વોર ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. આ તરફ ઈરાને શું મોટો દાવો કર્યો એ તમે જોઈ લો. એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને દાવો કર્યો છે ઈરાને. ઈરાન એમ કહે છે કે અમે 2 મહિનામાં બધું ઊભું કરી દઈશું. જે કંઈ પણ નુકસાન થયું છે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભયંકર હુમલાઓ થયા, ખર્ગ આઇલેન્ડ તમને યાદ હશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને બહુ મોટા નુકસાન થયા છે. તો ઈરાન હવે કમર કસી છે અને એમ કહે છે કે 2 મહિનામાં 70 થી 80% ઓઇલ રિફાઇનિંગ ક્ષમતા ફરી એકવાર અમે શરૂ કરી દઈશું. ઈરાનના ડેપ્યુટી ઓઇલ મિનિસ્ટરે કહ્યું છે કે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને લાવાન રિફાઇનરીનો એક ભાગ આગામી 10 દિવસની અંદર ફરીથી કાર્યરત કરી દઈશું. સમારકામ બાદ અન્ય તમામ ઓઇલ રિફાઇનિંગ યુનિટ્સ ધીમે ધીમે ફરી એકવાર શરૂ કરી દેવામાં આવશે અને ઈરાનની આ રિકવરી ગ્લોબલ એનર્જી માર્કેટ માટે મહત્વપૂર્ણ સંકેત બની શકે તેમ છે.
આવો આગળ વધીએ અને હવે અમેરિકન માર્કેટ્સનું અપડેટ જોઈ લો તમે. શુક્રવારે શું થયું હતું? શુક્રવારે અમેરિકન માર્કેટ્સમાં જે છે તે કોમોડિટી માર્કેટમાં સપ્તાહને અંતે મિશ્ર અને સાવચેતીભર્યું વલણ જોવા મળ્યું. માર્ચ મહિનાના સીપીઆઈ ડેટા અનુસાર યુએસમાં ફુગાવો 3.3% પર છે અને વ્યાજદરોને લઈને અનસર્ટનિટીઝ ફરી એકવાર આવી ગઈ છે. સતત વધી રહેલી મોંઘવારીને લઈને ચિંતા છે. ત્યારે ઉર્જા ખર્ચમાં થયેલા ભારે વધારાને કારણે મોંઘવારીમાં આ ઉછાળો આવ્યો છે અને ફેડરલ રિઝર્વ દ્વારા નજીકના ભવિષ્યમાં વ્યાજદરોમાં કાપ મૂકવાની આશામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ડાઉ જોન્સ અને S&P 500માં સાવચેતીભર્યો ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ જે છે તે 269 પોઈન્ટ તૂટ્યો હતો, નાસ્ડેક 0.35% તૂટ્યો હતો. AI અને ટેક શેર્સમાં સામે ખરીદદારી જોવા મળી, એટલે નાસ્ડેક જે છે તે સપોર્ટ પર હતો, પણ અત્યારે તો ફ્યુચર્સ ડાઉન જ છે. અહીંયા પણ સોફ્ટવેર કંપનીઓના શેર્સમાં શુક્રવારે કડાકો આવ્યો, પરંતુ હાર્ડવેર અને ચિપ મેકિંગ શેર્સની અંદર તેજી યથાવત છે. ત્યારે સપ્લાય ખોરવાઈ જવાના ડરથી WTI ક્રૂડની વધી રહેલી જે સંકેતો છે એ 98નો ભાવ શુક્રવારે હતો અને સોનાના ભાવમાં પણ જે છે તે સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો, ચાંદીમાં પણ હતો. આજે સવારે તો પછી ફરીથી પરિસ્થિતિ સાવ અલગ છે, તો આ બધું ભૂલી જાઓ હવે. અચ્છા, યુરોપિયન માર્કેટ તમે જોઈ લો. યુરોપિયન માર્કેટ્સમાં પણ શુક્રવારે કંઈક ઘટાડાનો સંકેત હતો. મિશ્ર અને સાવચેતીભર્યું વલણ જોવા મળ્યું. CPI અને ECBના વ્યાજદર છે તેની આગામી નીતિનું મૂલ્યાંકન કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે શુક્રવારના સેશનમાં યુરોપના મુખ્ય ઇન્ડેક્સ ખૂબ જ નાનકડી રેન્જમાં ટ્રેડ કરતા જોવા મળ્યા. કેટલીક હેવી વેઇટ કંપનીઓના ચાર્ટ ફોર્મેશનમાં ઓવરબોટ સ્થિતિ જોવા મળતા પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. સ્ટોક 600 પોઝિટિવ ઝોનમાં ટકી રહ્યો હતો અને 0.37%નો ઉછાળો જોવા મળ્યો છે. કેટલાક પસંદગીના સેક્ટરમાં ખરીદદારીનો સારો ટેકો જોવા મળેલો છે. જર્મન શેર માર્કેટમાં નકારાત્મક ટ્રેન્ડ જોવા મળ્યો છે અને DAX જે છે એકદમ ફ્લેટ બંધ થયો મામૂલી ઘટાડા સાથે. બ્રિટિશ માર્કેટમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું. CAC-ની અંદર પણ 0.17%નો મામૂલી વધારો જોવા મળ્યો, એટલે એકદમ મિશ્ર વલણ, નક્કી ન હોય એવા પ્રકારનું વલણ તમને જોવા મળ્યું. ગ્લોબલ સપ્લાય ચેઇનના સમાચારો આગામી દિવસોમાં માર્કેટની દિશા નક્કી કરશે. આ યુરોપિયન માર્કેટ થઈ ગયું. આ તરફ ભારત સરકારે વિન્ડફોલ ટેક્સમાં મોટો પરિવર્તન કર્યો છે. આ બહુ મોટો સંકેત છે, ખાસ ધ્યાન રાખો. આજના દિવસે આપણી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, રિફાઇનરી કંપનીઓ માટે આ મોટા સમાચાર છે. ડીઝલ અને એવિએશન ફ્યુલ પર જો એક્સપોર્ટ કરવામાં આવે છે તો તેનો જંગી વધારો જે છે ડ્યુટીમાં કરવામાં આવ્યો છે. ડીઝલ પર નવો ટેક્સ લાદવામાં આવ્યો છે. 21.5 રૂપિયા વિન્ડફોલ ટેક્સ હતો ડીઝલની નિકાસ પર, તેને વધારીને સીધો 55.5 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. અને ATF, એર ટર્બાઇન ફ્યુલ જેને કહેવામાં આવે છે, તેના ઉપર જે એક્સપોર્ટનો ટેક્સ છે 38.5 રૂપિયા હતો તે વધારીને 42 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. દેશના સ્થાનિક માર્કેટમાં ઈંધણની પૂરતી સપ્લાય જાળવી રાખવા માટે સરકાર મોટું પગલું ભરી રહી છે અને શનિવારે નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા દરો તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયા છે. અને ઓઇલ નિકાસ મોંઘી થતાં શેર માર્કેટમાં રિફાઇનિંગ કંપનીઓના શેરોમાં મોટી ઉથલપાથલની શક્યતા છે. સ્થાનિક રિફાઇનરીઓ વધુ નફો કમાવાની લાઈમાં ઈંધણની મોટી સપ્લાય અથવા તો નિકાસ જે છે તે કરવા માંગતા હતા, પરંતુ હવે સરકારે વિન્ડફોલ ટેક્સ લગાવી દીધો છે, એટલે હવે રિફાઇનરીઝે ફરી એકવાર ડોમેસ્ટિક માર્કેટમાં જ માલ પૂરો પાડવો તેવું પ્રોત્સાહન એમને મળી રહેશે. આ નિર્ણયની સીધી અસર OMCs અને રિફાઇનરીઓના નફા પર પડી શકે છે, એટલે આ બધા જ સ્ટોક્સ ખાસ તમે ધ્યાન પર રાખો. આ તરફ ચીને ફરી એકવાર અવળચંડાઈ શરૂ કરી છે. દર્શક મિત્રો, ખોટા દાવાઓ જે છે તે ચીને શરૂ કર્યા, જેને લઈને હવે ભારતે આકરો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે ખોટા દાવાઓથી વાસ્તવિકતા નહીં બદલાય. ભારતે આકરો પ્રહાર કર્યો છે અને ચીને જે હરકતો કરી છે એ હરકતો પણ હું તમને સમજાવીશ, પણ વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે અને તે ભારતનો અતૂટ હિસ્સો છે, હતો અને રહેશે. અરુણાચલના અમુક વિસ્તારોના ચીન દ્વારા નવા નામો આપવામાં આવ્યા હતા અને નકશામાં અલગ દેશ તરીકે તેને ગણાવવામાં આવ્યા હતા. આ શનિ રવિ દરમિયાન તેને લઈને સ્પષ્ટતા ભારતે આપી છે. તેને સખ્તાઈથી આ વાહિયાત નામોને ભારતે ફગાવ્યા છે અને POK તથા અરુણાચલ બોર્ડર નજીક નવી કાઉન્ટી સ્થાપી દેવામાં આવી છે ચીન દ્વારા અને તેને પોતાના હિસ્સા તરીકે ગણવાનું શરૂ કર્યું અને POKને પાકિસ્તાનના હિસ્સા તરીકે ગણવાનું શરૂ કરી દીધેલું. ત્યારે આ પ્રયાસને નિષ્ફળ સાબિત કર્યો છે ભારતના વિદેશ મંત્રાલય અને ભારતનો ઓફિશિયલ સ્ટેટમેન્ટ ગણવાને. નકશા પર નામ બદલવાથી હકીકત બદલાતી નથી. આ નિવેદન ભારતે ખૂબ જ કડક શબ્દોમાં આ નિવેદન જે છે તે ચીનને આપેલું છે અને ચીનની જે ઉશ્કેરણીજનક હિલચાલ છે અને હમણાં ટ્રમ્પ સાહેબ ચીન જવાના છે એ પહેલાં ચીન આ અવળચંડાઈઓ કરી રહ્યું છે, તો તેને લઈને ભારતની બોર્ડર પર કડક અને મજબૂત સૈન્ય તૈયારીઓ અત્યારે ફિલહાલ કરી દેવામાં આવી છે, એટલે કે ચીનની અવળચંડાઈ જે છે તેને રોકવામાં આવી રહી છે. આ તરફ એક મોટું પોલિટિકલ ડેવલપમેન્ટ યુરોપ માટે અત્યારે ફિલહાલ તમે જુઓ. હંગેરી આ એક એવો દેશ છે કે જે અત્યારે ફિલહાલ પોતાની પોલિટિકલ સ્ટેબિલિટી માટે એક સવાલ ઉઠી રહ્યો છે. 16 વર્ષ સુધી એક સરકાર ત્યાં યથાવત રહી. ટ્રમ્પના સાથી ગણાતા વિક્ટર ઓર્બન તેઓ અત્યારે ફિલહાલ ત્યાં હતા. આ ચૂંટણી થઈ અને ચૂંટણીમાં તેઓ હારી ગયા. 16 વર્ષ બાદ સરકાર પલટી. ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિનના ખાસ ગણાતા ઓર્બન
ને વિપક્ષે મહાત આપી છે. વિપક્ષી નેતા પીટર મેગ્યાર, તેમણે ટીઝા પાર્ટી જે એમની હતી તેમને સ્પષ્ટ બહુમતી મળી ગઈ અને પોતાને ઇલિબરલ ડેમોક્રેસીના રક્ષક ગણાવતા જે ઓર્બન છે તેઓ યુરોપિયન યુનિયન માટે કાંટા સમાન હતા. હવે યુરોપિયન યુનિયનને આ જે સરકાર પલટી હંગેરીમાં તેને કારણે લાભ થશે. ઓર્બનની નીતિઓ અને રશિયા પ્રત્યેના તેમના ઝુકાવને કારણે પશ્ચિમી દેશો સાથે તેમના સંબંધો, પશ્ચિમી દેશો એટલે ખાસ યુરોપ, અમેરિકાની સાથે તો તેઓ સંપર્કમાં હતા જ, સતત તણાવપૂર્ણ રહ્યા. ત્યારે હંગેરીની જનતા પ્રો યુરોપિયન નેતા પીટર મેગ્યારને પસંદગીનો કળશ ઢોળ્યો તેમના પર અને હંગેરીના ઇતિહાસમાં 77% વધુનું ઐતિહાસિક વોટિંગ પણ થયું. જનતાએ પરિવર્તન આપ્યું અને સ્વીકાર્યું પણ ખરા. ત્યારે પ્રો યુરોપિયન ટીઝા પાર્ટીએ સંસદની 199 બેઠકોમાંથી અંદાજે 138 બેઠકો જીતી. પરિણામો સ્પષ્ટ થતાં જ વિક્ટર ઓર્બને પોતાની હાર સ્વીકારી અને વિપક્ષને અભિનંદન પાઠવ્યા. પણ આ સમાચાર બહુ મોટા છે એટલે તમે અવશ્ય ધ્યાન પર રાખો. પાછલા જે સપ્તાહનો અંત હતો એ દરમિયાન દુઃખદ સમાચાર ભારત માટે એ પણ સામે આવ્યા. ભારતના આઇકોનિક ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું. 8 દાયકાઓ સુધી વિચાર કરો તમે કે તેમણે પોતાના અવાજથી સંગીતની દુનિયાને સતત જે છે તે ખાસ જીવંત રાખી હતી. તેમણે અંતિમ શ્વાસ લીધા છે. એક અસાધારણ સફરનો અંત થયો. સંગીત જગતમાં તેના કારણે શોકની લાગણી છવાઈ ગઈ. આશાતાઈને છાતીમાં ઇન્ફેક્શન હતું અને તે ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરિવારે પણ નિધનની પુષ્ટિ કરી છે અને આજે સાંજે લગભગ 4 કે 6 વાગ્યા આસપાસ તેમના અંતિમ સંસ્કાર મુંબઈ ખાતે કરવામાં આવશે. અનેક ભાષાઓ, શૈલીઓમાં જે છે તે ગીતો ગાઈ અને આશાતાઈએ એક રીતે કહો તો ટોચનો દરજ્જો અને સન્માન પ્રાપ્ત કર્યું હતું. અને આશાતાઈએ ગુજરાતીમાં પણ ઘણા ગીતો જે છે તે ખાસ ગાયા છે અને આજની તારીખે પણ દરેક જનરેશનના લોકો તેને માણતા આવ્યા છે. ત્યારે દેશના નેતાઓ અને કલાકારોએ આશા ભોંસલેના ઐતિહાસિક યોગદાનને યાદ કર્યું હતું. આવો અંતે દર્શક મિત્રો, હું તમને એફઆઈ અને ડીઆઈનો આંકડો આપી દઉં, ત્યારબાદ આપણે આ કાર્યક્રમનો સમાપ્તિ લાવીશું. શુક્રવારે 672 કરોડ રૂપિયાની ખરીદદારી કેશ માર્કેટમાં કેટલાય સમય બાદ વિચાર કરો એફઆઈએસ કરીને ગયા છે. સામા પક્ષે તેમણે ડીઆઈઝે જે 410 કરોડ રૂપિયાની ખરીદદારી કરી. પછી આવો ફ્યુચર્સ પર શોર્ટ કવરિંગ પરંપરા યથાવત. 2242 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે એફઆઈએસ ખરીદીને ગયા. 1158 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ પણ તમને યાદ હશે કે શુક્રવારે બેંક નિફ્ટીમાં તો વધુ સરસ મજબૂતી હતી. આ તરફ તમે જુઓ કે ફિન નિફ્ટી છે, મિડ કેપ સિલેક્ટ છે, નેક્સ્ટ 50 છે, આ બધાની અંદર જે છે તે એક્શન પોઝિટિવ રહેતું જોવા મળ્યું. ઓપ્શન્સની વાત કરી લઈએ. 5839 કરોડ રૂપિયા આસપાસના નિફ્ટીના ઓપ્શન્સની અંદર ખરીદદારી છે એટલે અહીંયા પણ શોર્ટ કવરિંગ ક્લિયર કટ ગણી લો તમે. બેંક નિફ્ટીમાં પણ 887 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સની ખરીદદારી છે. પછી 100 કરોડ આસપાસ ફિન નિફ્ટી, ત્યાં પણ જુઓ શોર્ટ કવર જ કર્યા છે કેમ કે ફિન નિફ્ટીમાં પણ તેઓ નેગેટિવ જ હતા. આ સિવાય મિડ કેપ સિલેક્ટમાં 190 કરોડની ખરીદદારી છે. ઇવન તમે નીચે જુઓ સ્ટોક ફ્યુચર્સ તો ત્યાં પણ 400 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને જોવા મળેલી છે. એટલે અલ્ટિમેટલી તમે જુઓ નિફ્ટીના ચાર્ટ્સ આપી દો. શુક્રવારના 24050નો ક્લોઝ હતો તમારો અને 1.16% આસપાસની તેજી શોર્ટ કવરિંગને કારણે આપણે જોઈ. આજે હવે 350 પોઈન્ટનો ઘટાડો, તમને અત્યારે 343 પોઈન્ટ્સનો એટલે 23750 આસપાસની કંઈક ઓપનિંગ થશે તે હું હાલની સ્થિતિને જોતા આપણે માની શકીએ. તો અત્યારે ફિલહાલ દિવસની શરૂઆત એક ઘટાડા સાથે થશે. શોર્ટ કવરિંગ બાદ પણ અને એફઆઈઝના આંકડા સપોર્ટિવ હોવા છતાં પણ ઘટાડા સાથે દિવસની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આ સાથે દર્શક મિત્રો, આજના ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. એક ઘટાડાની ઓપનિંગમાં કયા 20 શેર મહત્વપૂર્ણ છે કે જે તમારે ધ્યાન પર રાખવાના રહેશે તેની ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે મારા સહયોગી અજય અને યોમિક. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.